નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 3 જે કુલ 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે ભાગ 1નો વિડીયો જોઈ શકશો। અત્યારે આપણે ભાગ 2નો વિડીયો જોઈ રહ્યા છીએ। પાઠનું નામ છે દફતરની દુનિયા। તેની પાઠ સમજૂતી અને પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। ચાલો શરૂ કરીએ ભાગ 2, જેમાં દફતર। તો મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી, તે ક્યાં મૂકી છે? દર્શે બૂમ પાડીને પૂછ્યું। દર્શે એને મમ્મીને પૂછ્યું કે પેલી મામાએ મસ્ત એવી પેન્સિલ આપી હતી ને, મમ્મી એ ક્યાં મુકાઈ ગઈ છે, મળતી નથી, એવું કરીને એને મમ્મીને પૂછે છે। તો ના બેટા, તારી પેન્સિલ તે જ મૂકી હોય ને? મમ્મીએ કીધું કે ના બેટા, તારી પેન્સિલ તે મૂકી હોય, મને થોડી ખબર હોય ક્યાં મૂકીએ। મોટી બેને કહ્યું, મોટી બેન તમે જોઈ છે? ભાઈએ મોટી બેનને પૂછ્યું, મોટી બેન તમે તે જોઈ છે? ના ભાઈ, હું તારી પેન્સિલને તો અડું જ નહીં ને, મારી પાસે ઘણી એ છે, તારી પેન્સિલ હું શું કામ લઉં, મારી પાસે તો ઘણી બધી પેન્સિલ છે। મમ્મી એ રબરવાળી પેન્સિલ છે, જરા શોધાવને, બહુ મસ્ત પેન્સિલ હતી, મામાએ આપી, મને બહુ ગમતી હતી પેન્સિલ, પણ હવે મળતી નથી, જરા મદદ કરીને મને શોધાવને। દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો। દર્શને કીધું, આ તારું ખાનું છે ને, તારા રમવાની બધી વસ્તુઓ ને બધી વસ્તુઓ છે એની અંદર પડી હશે, જોતો એમાં શું શું ભર્યું છે? એમાં કશું જ મળે તેમ નથી, પહેલાં એ ગોઠવ, એમાંથી જ પેન્સિલ મળશે। દર્શ બોલ્યો, પણ મારે એ પેન્સિલ નિશાળે લઈ જવી છે, અત્યારે ખાનું ગોઠવવા બેસું એટલો સમય નથી, મમ્મી જરા શોધી આપને। હવે એ ખાનું છે બધું અસ્તવ્યસ્ત હતું, જો એ પેન્સિલ શોધવા બેસે તો એને સ્કૂલે જવાનું મોડું થતું હતું, એટલે એણે કીધું કે મમ્મી તું શોધી આપને। મમ્મીએ ખાનું ફેદીને પેન્સિલ શોધી આપી અને બોલી, ભાઈ સાહેબ આ ખાનું છે કે કચરા પેટી? હવે બાળકને એવું જ હોય, અલગ અલગ બહારથી બધી વસ્તુઓ છે એ શોધીને લાવીને એની જે જગ્યા હોય ને એ જગ્યાએ હંતાડીને મૂકી દે, પાછો રમે। હવે ઘણીવાર શું થાય, એની મમ્મી કચરો વાળતી હોય ને, અમુક વસ્તુ ના કામની હોય ને, એ બધું વાળીને બહાર જવા દે ને તો છોકરો શું કરશે, એ વસ્તુ છે એ પાછો લઈ લેશે। જે આપણે એવું સમજીએ કે એ કચરો છે એને આપણે ફેંકી દેતા હોય, વાળવામાં જવા દેતા હોય, એ બાળક શું કરશે, એ વસ્તુને લઈ લેશે અને પાછો સંઘરશે અને પાછું એનું જે ખાનું હશે એની અંદર મૂકી દેશે। એટલે આપણા માટે તો કચરા પેટી છે, પણ બાળક માટે તો ઘણું બધું એનું કિંમતી વસ્તુ છે, કારણ કે એની જે દુનિયા છે। આજે સાંજે હું એને બરાબર ગોઠવી આપું છું। દર્શ બોલ્યો, ના મમ્મી તું રહેવા દેજે। ના પાડી ને મમ્મીને, તું રહેવા દેજે, તું ગોઠવે ને તો મારી બધી વસ્તુ જવા દે તું કચરામાં, એટલે હું ગોઠવી દઈશ, તું રહેવા દેજે। તો મારી ખાસ વસ્તુઓ તું ફેંકી દઈશ, હું મારી મેળે ગોઠવીશ। તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 2 પસંદ કરી ગુજરાતી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। આગળ વધીએ। સાંજે નિશાળેથી દર્શ પાછો આવે છે અને ખાનું ગોઠવવા બેસે છે। બધું પહેલાં બહાર કાઢ્યું એણે, એમાંથી એક ચાવી નીચે પડી। અરે વાહ, સાયકલની ચાવી મળી ગઈ, ખોવાઈ ગઈ હતી, હાશ। હવે એને બધી વસ્તુ ત્યાં જ મૂકી હતી, પણ એને એટલું બધું ભેગું થઈ ગયું હતું કે એની વસ્તુ જ એને નહોતી મળતી। તો સાયકલની ચાવી અગાઉ ખોવાઈ ગઈ હતી, એ મળતી નહોતી, પણ આ એના દાદાએ કીધું હતું અને મમ્મીએ કીધું કે ભાઈ ખાનું તું સાફ કરી દે બાપ, તો બધી વસ્તુ મળે તને એમ। તો એ બધી ખાનું સાફ કરવા બેઠો તો એને જે જૂની સાયકલની ચાવી હતી ને, અગાઉ સાયકલની ચાવી ખોવાઈ ગઈ, એ મળી પાછી, એને હાશ થઈ, હાશ। અમુક વસ્તુ આપણને ગમતી હોય, એ ખોવાઈ ગઈ હોય, મળતી ના હોય ને અમુક સમય પછી મળે તો આપણને બહુ મજા આવે। તો આ દિવાસળીના બાકસમાં શું છે
તો પેન્સિલની છોલના ભૂંગળા કેટલા મસ્ત છે. પેન્સિલ તમે છોલો સંચાથી એટલે ગોળ 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 એના છાલ પડે. એ છોલ છે ને એને છોલ કહેવાય. એ છોલ પડે ને એ એણે માચીસની અંદર ભરી રાખેલું. તો સાચવીને પાછા મૂકવું. બોલો એ જે આપણે શું ઘણા છોકરાઓ એને ફેંકી દેતા હોય, ઘણા માટે રમતની વસ્તુ લાગતી હોય, તો એણે પાછું એને સાચવીને મૂકી દઉં. અને આ ડબ્બામાં શું છે? અરે હા, બંગડીના કાચના ટુકડા છે. અરે તેનાથી પપ્પા કેલિડોસ્કોપ બનાવી આપવાનું કહેતા હતા. આજે તો પપ્પાને કહું બનાવી આપે. કેલિડોસ્કોપ છે એવી વસ્તુ છે કે 3 અરીસા લેવાના આવે અને ત્રિકોણ સ્વરૂપે એને ગોઠવવામાં આવે અને એ જે બંગડીના કાચના ટુકડા છે એની અંદર નાખી દેવામાં આવે અને ગોળ ફેરવતા જાઓ એમ અલગ અલગ ડિઝાઇન, બહુ ઘણી બધી ડિઝાઇન આપણને દેખાતી જાય. આવું એને કેલિડોસ્કોપ કહેવાય. એ બનાવવા માટે તો આ ટુકડા સાચવવા જ છે. હવે તો એ બનાવવું જ પડશે, નહીં તો મમ્મી ફેંકી દેશે. એ બનાવશે પછી જોવાની બધાને મજા પડશે. આમ લાગે બંગડીના કાચના ટુકડા, પણ એક વસ્તુ આ કેલિડોસ્કોપ બની જાય પછી બધાને મોટા હોય એને જોવાની મજા આવે, કારણ કે અલગ અલગ ડિઝાઇન ઓટોમેટિક બનતી જાય. અરે રે, આ મોરનું પીંછું તો વળી ગયું. જીતેન્દ્રએ આપેલું એ તો હવે ફેંકવું જ પડશે. પીંછું છે વળી ગયું છે, હવે તો એને ફેંકવું જ પડશે એવું કહે છે. આ ખૂણામાં રંગબેરંગી પથ્થર કેવા મસ્ત છે, એ તો ન જ ફેંકાય. આ ફૂટબોલ તો માતો જ નથી. મોટી બેન કે તમારા ઘરમાં મૂકવું? દર્શે પૂછ્યું. મોટી બેન તમારા ઘરની અંદર મૂકવું? તમારું જે ખાનું છે એમાં મૂકવું? એમ મોટી બેને તરત જ ના પાડી. મારા ખાનામાં, આ ઘર છે એની જગ્યાએ ખાનું આવશે, તમારા ખાનામાં મૂકવું એમ. મારા ખાનામાં મારી વસ્તુ, તારા ખાનામાં તારી વસ્તુ. તારી વસ્તુ મારા ખાનામાં ના મૂકતો, ને મારી વસ્તુ મને નહીં મળે, એટલું બધું તું ભેગું કરી દઈ છે. એટલે એને મોટા બેને ના પાડી, ભાઈ તું મારી વસ્તુ મારા ખાનામાં જ રહેવા દે, અને તારી વસ્તુ તારા ખાનામાં મૂક, મારા ખાનામાં ના મૂકતો. દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. ખાસી મહેનત બાદ દર્શે ખાનું ગોઠવ્યું. એક તરફ નોટો, એક તરફ ચોપડીઓ, તેની પાછળ 2 ડબ્બા, એમાં એનો ખજાનો બરાબર ગોઠવાઈ ગયો. અને જો એનો ખજાનો હોય ને એ પાછળની બાજુ મૂકશે, હંતાડીને મૂકશે. કેમ? મમ્મીના હાથમાં આવી જાય તો ફેંકી દે, એટલે એ પાછળની બાજુ સંતાડીને રાખે. દાદાને મમ્મીને દર્શ જોવા લઈ આવ્યો. દાદાને મમ્મીને કીધું, હાલો તમે કહેતા હતા ને ખાનું ગોઠવી દેજે, મેં મસ્તીનું ખાનું ગોઠવી દીધું છે, ચલો તમે જુઓ. દાદા, મેં ખાનું ગોઠવી દીધું અને મમ્મી મારી સાયકલની ચાવી મળી ગઈ છે. અગાઉ જે ખોવાઈ ગઈ હતી તે. હવે હું સાયકલ ચલાવી શકીશ. દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવ્યું છે, પણ આવું કેટલા દિવસ રહેશે તે જોઈએ. આ દાદાએ ટોન માર્યો. હવે અત્યારે તો તે ખાનું ગોઠવ્યું છે મહા મહેનતે, પણ આવું તું ખાનું ગોઠવેલું કેટલા દિવસ રાખે છે જોઈએ આપણે કે. મમ્મી બોલ્યા, રાખશે જ ને. કેમ બેટા? મમ્મીએ કીધું, રાખશે જ ને. તો એમ દર્શે કહ્યું, આવું ને આવું જ રહેશે, જોજો તમે. એ તો કે થોડું થાય ને અઠવાડિયું એટલે પાછું એવું ને એવું થઈ જાય. પાછી મમ્મીને દાદા બોલાવશે, હાલ ગોઠવવા બે. હવે આ જે પાઠ છે સરસ મજાનો, એના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન, તમને આ વાર્તા ગમી કેમ? તમને કેવી ગમી? શા માટે ગમી? ગમી કે નહીં? એ જવાબ તમારે અહીંયા લખવાનો છે, તમારી રીતે લખવાનો છે. અહીંયા હું નમૂનારૂપ જવાબ લખું છું. હા, મને આ વાર્તા ગમી. દર્શ પોતાની બધી વસ્તુઓ જાતે ગોઠવે છે, તેથી મને આ વાર્તા ગમી. તમારે પણ સ્કૂલેથી ઘરે જાઓ ત્યારે દફતર છે, તમારી બેગ છે એ એની ચોક્કસ જગ્યાએ મૂકી દેવાની. નાસ્તાનો ડબ્બો કાઢી તમારી મમ્મીને આપી દેવાનો. પાણીની બોટલ પ્લેટફોર્મ પર મૂકી દેવાની. આઈ કાર્ડ છે એ કી સ્ટેન્ડ છે અથવા જ્યાં તમે મૂકતા હોય ત્યાં તમારે મૂકી દેવાનું. મોજા કાઢી અને ધોવા માટે પાછળ ચોકડીમાં નાખી દેવાના. આ બધી વસ્તુ તમારે કરવાની. હવે તમને કેમ દર્શ ગમ્યું એને ખાનું ગોઠવ્યું એટલે? તો તમારે પણ સારું બનવું પડશે ને, તો જ તમે બીજાને ગમશો ને. ઓકે, એ તમારે કરવાનું છે. બીજું, તમે તમારું ખાનું જાતે ગોઠવો છો કેમ? તો કે હા, મારી કેટલીક વસ્તુઓ મમ્મીને નકામી લાગે તો તે ફેંકી દે છે, તેથી હું પણ મારું ખાનું જાતે જ ગોઠવું છું. હું મોટો થયો ને તો હું મારું ખાનું જ જાતે ગોઠવું. બોલો, અમુક કાગળિયા મને જ ખબર હોય કયા સાચવવાના કયા રાખવાના. બીજા કોઈ કરે તો એને ખબર ના હોય કે આ કિંમતી છે કે નહીં, શું છે, તો ફેંકી દે. એટલે મારું ખાનું હું જ ગોઠવું છું. ત્રીજો પ્રશ્ન, તમારું દફતર તમને ગમે છે કેમ? એ તો ગમે જ ને. મારું દફતર બહુ મોટું છે અને તેમાં ઘણા બધા ખાના છે, તેથી મને તે ગમે છે.
કેટલાક હોય એવા જેને ભણવાનું ના ગમતું હોય, દફતર ના ગમતું હોય. ઓકે. ચોથો પ્રશ્ન, તમે સાનો સંગ્રહ કરો છો, કેમ? તમારે તમારી રીતે લખવાનું છે. અહીંયા હું નમૂનારૂપ જવાબ આપું છું. હું શાળામાં ઉપયોગી હોય અને રમવામાં ઉપયોગી હોય તેવી વસ્તુઓનો સંગ્રહ કરું છું. તમારા દફતરમાં શું શું હોય? તો મારા દફતરમાં પુસ્તકો, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, કંપાસ બોક્સ, નાસ્તાનો ડબ્બો, કલર, જે હોય બધું લખવાનું છે. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? કઈ? તમારી જે ખોવાઈ ગઈ, હા, મારી પેન્સિલ, નોટબુક, કાતર, રબર જેવી વસ્તુઓ ખોવાઈ ગઈ છે. વાર્તાના આધારે વાક્યનો ક્રમ લખો. પહેલું વાક્ય આર્યું આવશે, મમ્મી મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી. બીજું વાક્ય, દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. ત્રીજું, મારી સાયકલની ચાવી મળી ગઈ, ખાનું એ ગોઠવવા ગયો ત્યારે. ચોથું વાક્ય, અરે હા, બંગડીના કાચના ટુકડા પણ મળ્યા એને. તો દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. આ ચોથું વાક્ય. કેમ? એને બેનને, મોટા બેનને કીધું હતું, આ મારો ફૂટબોલ છે એ સમાતો નથી, તારા ખાનામાં મૂકું. મોટી બેન કે ના ના, રહેવા દે ભાઈ, તું તારા ખાનામાં જ રહેવા દે, મારા ખાનામાં ના આવતો, ને મારું ખાનું તું પાછું એવું કચરા જેવું કરી દે. ઓકે, નેક્સ્ટ. વાર્તાના આધારે ખોટા શબ્દ પર ચેકો મારો. પહેલું, નિશાળેથી આવી દર્શ દફતર અથવા ખાનું ગોઠવવા બેઠો. શું ગોઠવવા બેઠો હતો? ખાનું ગોઠવવા. દફતર ચેકી દેવાનું. મારી સાયકલની ચાવી કે ઘંટડી શું મળી ગયું એને? ખોવાઈ શું કીધું? ચાવી ખોવાઈ ગઈ હતી. ઓકે, એ ચાવી એને મળી ગઈ. તો ઘંટડીની વાત જ નથી આ પાઠની અંદર, એ ચેકી દેવાનું છે. ત્રીજું, પેન્સિલની છોલના ભૂંગળા કે રબર મસ્ત છે? એના ભૂંગળા મસ્ત છે, રબર ચેકી દેવાનું, પેન્સિલનું રબર નહીં. છોલી હોય ને, પછી સંચાથી છોલે એટલે એના છોલ નીકળે તે, એને ભૂંગળા, ગોળ ગોળ થઈ ગયા એને ભૂંગળા કીધા છે. મોરનું પીંછું દર્શે કે જીતેન્દ્રએ આપેલું? કોણે આપેલું? જીતેન્દ્રએ આપીશું. દર્શ ચેકી દેવાનું છે, દર્શને આપીતું. ખોટા શબ્દ પર ચોકડી કરવાની છે. મમ્મી ખાનું ગોઠવવા બેઠી, બેઠો પર ચોકી દેવાનું. મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ, ગયો ચેકી દેવાનું. પેન્સિલ નિશાળે લઈ જવી છે, નિડેસા ચેકી દેવાનું. ચોથું, પેન્સિલ મેં થેલામાં મૂકી, મૂક્યો ચેકી દેવાનું છે. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, આ ફૂટબોલ તો માતો નથી, એટલે કે અંદર બોક્સની અંદર અથવા જે ડોવર છે, ખાનું છે, એમાં સમાતો નથી. મારો નથી એમ નહીં, માતો નથી એમ, સમાતો નથી, અંદર નહીં માતું એમ. બીજું, દર્શે ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુઓ અને તારા ખાનામાં તારી, એટલે કે બંને એકબીજાના ખાનામાં વસ્તુ મૂકીશું એમ નહીં. તારા ખાનામાં તારી વસ્તુ અને મારા ખાનામાં મારી વસ્તુ. હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ, તારી વસ્તુ તું તારા ખાનામાં મૂકજે. દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવ્યું છે, પણ આવું કેટલા દિવસ રહેશે? એટલે કે દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે કે દર્શ ખાનું આવું જ ગોઠવેલું રાખશે? તો થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. બગાડી નાખશે એટલે બધું પાછું અસ્તવ્યસ્ત થઈ જશે. અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. આ ક્ષ શોધવાનો છે, તો અહીંયા ક્ષ આ બધા શોધીને મેં એના પર ગોળ કરેલા છે. શ્ર શોધવાનો છે, તો આ શ્રવણમાં શ્ર, આશ્રમમાં પણ શ્ર, શ્રમની અંદર પણ શ્ર આવેલો છે, આ શોધવાના છે. રૂ શોધવાનો છે, આ પ્રમાણે તમે રૂ શોધી એના પર ગોળ કરી શકશો. હવે આ રૂમાલનો આ રૂ શોધવાનો છે, તો આ રીતે તમે રૂ શોધી શકશો. ચિત્ર જોઈને લખો. આ રૂપિયાનું ચિત્ર છે, આ યજ્ઞનું, આ રૂમાલનું છે, આ ઋષિ છે. ટપકા જોડી અક્ષર લખો. આ તમારે ટપકા જોડીને અક્ષર લખવાના છે. કઈ રીતે લખશો? અહીંયાથી ક્ષ શરૂ કરવાનો છે, એકડો કરીને આમ, પછી અહીંયાથી આમ ક્ષ. શ્ર માટે અહીંયાથી શરૂ કરીને આમ. રૂ માટે અહીંયાથી આમ કરીને આ રીતે રૂ. આ રૂ માટે 3 તગડ 3 કરી અને આ રીતે કરવાનું છે. ક્ષ આ રીતે લખવાનો છે. ઉદાહરણ આપેલું છે, કઈ રીતે લખવાનું એ તે. રૂ કઈ રીતે લખવો તે પણ અહીંયા આપેલું છે, મેં તમને અગાઉ સમજાવી દીધેલું છે કઈ રીતે લખવો. વાંચો અને લખો.
ઉપર જેવું આપેલું છે એવું ને એવું નીચે લખવાનું છે. ઋષભ પુસ્તક વાંચે છે. આ ઋગ્વેદનો મંત્ર છે. ઋષિ યજ્ઞ કરે છે. ચોથું, મીનાક્ષીના અક્ષર સારા છે, એ પણ આવું આવું લખી દેવાનું છે. ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. આ રીતે તમારે લખી દેવાનું છે. વાક્ય વાંચી ચિત્ર સાથે જોડો. ફુગ્ગા રંગબેરંગી છે. આ રીતે ઋચા હિંચકા પર બેઠી છે, તો અહીંયા ઋષિ તપ કરે છે. સૈનિક દેશની રક્ષા કરે છે. અક્ષય આઈસ્ક્રીમ ખાય છે. અને મૈત્રી ચિત્ર દોરે છે. હવે ગાલના બાલ કેવા બગાડી દીધા જો ચિત્ર દોરે એટલે બાળકને જોવાની જ મજા અલગ છે. નેક્સ્ટ, ચિત્રમાં ખાનામાં પાના, ચિત્રમાંના પાનામાં, ઓકે, એટલે કે આમ ખાનામાં આમ પાનામાં અલગ અલગ રંગથી રૂ, ક્ષ, જ્ઞ અને રૂ લખવાનો છે. અલગ અલગ રંગથી લખવાનો, અલગ અલગ પેન્સિલ કલર વાપરવાની છે. સ્કેચ પેન કલર વાપરતા નહીં તો પાછળની સાઈડ છાપ પડશે. તો આ રીતે તમે લખી શકશો અલગ અલગ કલરથી. મેં અહીંયા બ્લુ કલરથી જ લખ્યું છે, તમારે અલગ અલગ કલરથી લખવાના છે, અલગ અલગ જગ્યાએ લખવાના, સળંગ નહીં. રૂ એક અહીંયા લખ્યો તો બીજો રૂ અહીંયા લખવાનો, પછી અહીંયા લખવાનો, અહીંયા લખવાનો, અલગ અલગ કલરથી. ક્ષ લાલ કલરથી લખો, આ ક્ષ પણ લાલ કલરથી લખો. પછી આ જ્ઞ છે એ ગુલાબી કલરથી લખો. તો બધા જ્ઞ છે એ એક સરખા કલરથી જ લખવાના. ઓકે. રમો, નવું નામ નવું કામ. તો અહીંયા તમારા વર્ગ શિક્ષક તમને આ રમત રમાડશે. આ પ્રમાણે તમારે રમત રમવાની છે. તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તે વિશે વાતચીત કરો. તમારે દિવાળી હોય તો સફાઈ કઈ રીતે કરે છે તે વાતચીત તમારે અહીંયા લખવાની છે. સૌપ્રથમ ઘરમાંથી બિનજરૂરી, તૂટેલી કે લાંબા સમયથી વપરાયા વગરની વસ્તુઓ જે ભંગાર સ્વરૂપે હોય તેને બહાર કાઢવામાં આવે છે. ઘરની છત, ખૂણાઓ, દિવાલો પરથી બાવા અને ધૂળ સાફ કરવામાં આવે છે. રસોડાના તમામ ડબ્બાઓ ખાલી કરીને તેને ધોવામાં આવે છે. મસાલા અને અનાજની ગોઠવણ ફરીથી થાય છે. ચીકણાઈવાળી દિવાલો અને પ્લેટફોર્મ ઘસીને સાફ કરાય છે. તિજોરી અને કબાટમાંથી બધા કપડાં બહાર કાઢી નકામા કપડાં જુદા કરી બાકીના કપડાં વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને ગોઠવવામાં આવે છે. ઘરની બારીઓના કાચ લૂછવામાં આવે છે. ઘરના તમામ પડદા, સોફાના કવર અને ચાદરો ધોવા માટે કાઢવામાં આવે છે. આ પ્રમાણે ઘરની સફાઈ થાય છે. શબ્દ વાંચો અને લખો. શબ્દ આ રીતે તમારે વાંચવાનો છે અને લખી દેવાનો છે બાજુમાં. શ્રમિક, વૃષભ, રૂપિયા, અક્ષય, મશરૂમ, દક્ષિણ, પરિશ્રમ, રૂબરૂ, વૈજ્ઞાનિક, આશ્રમ. આ રીતે તમારે બાજુમાં આપેલો છે વાંચી એવો ને એવો બાજુમાં લખવાનો છે. મોટેથી વાંચો. આ તમારે મોટેથી વાંચવાનું છે. રૂપા ભરૂચમાં રહે, રુચા પણ ભરૂચમાં જ રહે. સાથે ભણે, સાથે શાળાએ જાય. રક્ષાબહેન તેમને ભણાવે. રક્ષાબહેન વાર્તા પણ કહે. એક દિવસે અત્રિ ઋષિના આશ્રમની વાર્તા, બીજા દિવસે તક્ષકની વાર્તા. રૂપા અને રુચાને તો મજા પડી ગઈ. મજા પડે. ઉપરના ફકરાને આધારે સુધારીને લખો. રૂપા ભાવનગરમાં રહે છે. ખોટું ક્યાં રહે છે? ભરૂચમાં રહે છે. તો અહીંયા સુધારીને લખવાનું છે. રૂપા ભરૂચમાં રહે છે. દીક્ષાબહેન તેમને ભણાવે. દીક્ષાબહેન નહીં, કોણ ભણાવતું હતું? રક્ષાબહેન. તો અહીંયા લખવાનું છે રક્ષાબહેન તેમને ભણાવે. એક દિવસ તક્ષકની વાર્તા, તો એક દિવસ અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. સૌનક ઋષિના આશ્રમની વાર્તા, તેની જગ્યાએ અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. પ્રશ્નના જવાબ. વાર્તામાં કોણ કોણ આવે છે? તો વાર્તામાં દર્શ, તેને મમ્મી, બહેન અને દાદા. દર્શ કહ્યું માને એવો છે. કેવી રીતે ખબર પડી? હા, કહ્યું માને. એને કીધું તું ખાનું ગોઠવવાનું, ગોઠવવા બેસી ગયો તો કે હા, કેમ કે દાદાએ તેને ખાનું ગોઠવવા કહ્યું તો તેણે ગોઠવી દીધું હતું. દર્શે મમ્મીને ખાનું ગોઠવવાની કેમ ના પાડી? કેમ? એ બધી વસ્તુ છે એને કચરો સમજી અને ફેંકી દેશે એટલા માટે એને ના પાડી હતી. ચોથો પ્રશ્ન. દર્શની ગોઠવણ સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતો હશે? તો દર્શ ઉતાવળમાં વસ્તુ ગમે ત્યાં મૂકી દેતો હશે, તેથી ખાનું ગંદુ થઈ જતું હશે. એટલે કે વસ્તુ લીધી છે એ જ જગ્યાએથી જ્યારે મૂકવાનું થાય છે ત્યારે એ જગ્યાએ મુકાતી નથી અને ઉતાવળની અંદર ખાનાની અંદર ખાલી છૂટી મૂકી
અને બહાર જતો રહે છે. એટલા માટે ખાનું છે આવી રીતે આ બધી વસ્તુ લેતો જાય અને છૂટી મૂકતો જાય ગોઠવ્યા વગર તો અસ્તવ્યસ્ત થઈ જાય. તો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના ચોથા ભાગની અંદર. ત્યાં સુધી આવજો.